નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ક્રીના. આજે આપણે વાત કરીશું ડૉક્ટર રવિ સર સાથે હેરફોલ વિશે, ખાસ કરીને ફિમેલ્સમાં. તો સર, મહિલાઓમાં હેરફોલ બહુ જ કોમન છે, તો એનું મેજર કારણ શું છે? હેરફોલ થવાના ઘણા બધા કારણો છે, બટ ફિમેલ્સમાં મુખ્ય કારણ છે હોર્મોનલ ચેન્જીસ પ્લસ ડાયટરી ડેફિશિયન્સી, વિટામિન આયર્ન ડેફિશિયન્સી, B12 D3. આ એક વન ઓફ ધી કોમન રીઝન છે. બાકી એક્ઝેક્ટ જો આપણે કારણ જાણવું હોય તો આપણે હેરની ક્વોલિટી જોઈને બ્લડ ટેસ્ટ કરી શકીએ, બીજા કોઈ ટેસ્ટની જરૂર છે, અથવા આપણે જોઈને પણ આઈડિયા આવી શકે કે આ હોર્મોન્સના લીધે છે, ડાયટરી ડેફિશિયન્સીના લીધે છે. તો પ્રોપર ચેકઅપ કરીને આપણે જાણી શકીએ કે આ કારણો હોઈ શકે. બટ મોસ્ટ કોમનલી હોર્મોન્સ એન્ડ વાઇટામિન ડેફિશિયન્સી આ એક મુખ્ય કારણ તરીકે જોવામાં આવે છે. સર, દરરોજ થોડા ઘણા હેરફોલ થવું શું નોર્મલ છે? યસ, અપ ટુ 50 to 100 હેર્સ ફોલ થવા એ નોર્મલ કહેવામાં આવે છે. બટ ડિપેન્ડ કરે છે કે કઈ ટાઈપનો હેરફોલ થઈ રહ્યો છે. ઘણાને કટકે કટકે થોડા હેરફોલ થાય, કોઈને એક સાથે બંચમાં હેરફોલ થતા હોય, કોઈને રૂટમાંથી ખરતા હોય તો કોઈને તૂટતા પણ હોય. એટલે ડિપેન્ડ કરે છે કે કેટલો હેરફોલ થાય છે, કઈ રીતનો હેરફોલ થાય છે, અને શું એમને કોઈ ગેપ માથામાં વિઝિબલ થઈ રહ્યો છે. જો વાળ પતલા થઈ રહ્યા હોય, ખૂબ ગેપિંગ વિઝિબલ થઈ રહ્યું હોય તો એ ચિંતાનો વિષય છે, તો એ નોર્મલ ના ગણાય. બટ હેર ગ્રોથ પણ સામે છે અને સાથે સાથે ફોલ થોડો થયા કરે છે અપ ટુ 50-100 હેર્સ, દેન ઇટ્સ નોર્મલ, તો એ ચિંતાનો વિષય નથી. બટ આવું કંઈ પણ ડાઉટફુલ લાગે તો ડેફિનેટલી એકવાર ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. સર, કંઈ ખાવા પીવામાં ચેન્જીસ કરવાથી હેરફોલ ઇમ્પ્રૂવ થઈ શકે? ડાયટ એક વન ઓફ ધ મેજર રીઝન છે, જેનાથી આપણને વિટામિન B12 D3 આયર્ન આની ઉણપ ના થાય. હેલ્ધી ડાયટ હશે તો ડેફિનેટલી એ હેર્સમાં હેલ્પ કરશે. અને જો ડાયટ અનહેલ્ધી હશે, જંક ફૂડ હશે, અથવા ઇરેગ્યુલર ડાયટ છે, કોઈ ફિક્સ ટાઈમ નથી, તો એ ડેફિનેટલી આપણા હેર ઉપર અને સ્કિન બંને ઉપર ઇફેક્ટ કરે છે. પણ હેર પહેલી અસર દેખાય છે, કારણ કે વાળને ન્યુટ્રિશન ના મળવાથી પતલા થાય અને ઇઝીલી ખરતા હોય છે. એટલે હેલ્ધી ડાયટ પણ આમાં ખૂબ જ એટલો જરૂરી છે હેર માટે. સર, ઘરેલું ઉપચારથી હેરફોલ કંટ્રોલ થઈ શકે? ઘરેલું ઉપચાર જેમ કે કોઈ તેલ લગાવે છે, કોઈ બીજા ઘરેલું ઉપચાર કરે છે, તો એ જસ્ટ ખાલી હેરની ક્વોલિટી કદાચ ઇમ્પ્રૂવ કરી શકે. ઓઇલ એક મોઇશ્ચરાઇઝેશન ઇફેક્ટ આપે, તમારો વાળ ડ્રાય છે તો તમને થોડી મદદ કરી શકે છે. બટ ઘણીવાર ઘરેલું ઉપચાર મેજોરિટી કેસીસમાં કંટ્રોલ નથી કરતો. જો અંદરથી કોઈ ડેફિશિયન્સી ઉણપ કઈ હશે તો એ ઘરેલું ઉપચાર મદદ નહીં કરે. બટ જસ્ટ વાળ બરછટ છે, એની પ્રોપર કેર નથી થઈ, તો તમને ઘરેલું ઉપચાર હેલ્પ કરશે. બાકી એના માટે પ્રોપર એક ડાયગ્નોસિસ જરૂર છે કે શું કામ થાય છે અને શું એની ટ્રીટમેન્ટ છે, એ જરૂરી છે. ઓકે સર. ક્યારે ક્યારે કેટલા હેરફોલ થતા હોય તો પછી આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ કે હવે આ લિમિટ બહાર જઈ રહ્યું છે? યસ, એક તો ડેલી 100 ઉપર હેરફોલ થાય, દેટ ઇઝ ડેફિનેટલી અ વરી સાઇન. અને જો એ મેં કીધું જેટલી વાર કોમ કરીએ, ઘરમાં આપણને ફ્લોર પર, બેડ ઉપર બધે જ વાળ દેખાય છે, કપડા ઉપર એ વાળ પડે છે, તો એ ડેફિનેટલી ચિંતાનો વિષય છે. જસ્ટ ખાલી શેમ્પુ વખતે થોડા ઘણા હેરફોલ થાય ઓર કોમ્બી વખતે થોડા ઘણા હેરફોલ થાય તો એને ટેન્શન લેવાની જરૂર નથી. અને સાથે મેં કીધું માથામાં પેચ દેખાવા માટે, ગેપ દેખાય, વાળ ખૂબ પતલા થઈ ગયા છે, બહુ ઓઇલી અથવા વધારે પડતો ડેન્ડ્રફ ઇચિંગ થાય છે માથામાં, તો ડેફિનેટલી એ ચિંતાનો વિષય છે ને એના માટે કન્સલ્ટ કરવું જોઈએ. ઓકે સર. ટ્રીટમેન્ટ્સમાં આજકાલ શું ઓપ્શન્સ છે અને આપણે ટ્રીટમેન્ટ કમ્પલસરી કરાવવી જોઈએ? શરૂઆતથી આપણે પહેલા ડાયગ્નોસિસથી કરીએ છીએ કે શું રીઝન છે, કયું કારણ છે, જાણવું જરૂરી છે, અને એ પ્રમાણે જ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જસ્ટ લાઇફસ્ટાઇલના લીધે છે તો આપણે એને મોડિફિકેશનથી સારું કરી શકીએ છીએ. જો એક વિટામિન ડેફિશિયન્સી, આયર્ન ડેફિશિયન્સી છે તો આપણે એને ડાયટ પ્લસ દવાઓથી એને કંટ્રોલ કરી શકીએ છીએ, કે વિટામિન્સ આયર્નની દવા લઈને આપણે એને કંટ્રોલ કરી શકાય. એવા કેસીસમાં ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી. કોઈનામાં હોર્મોનલ ઇસ્યુ છે તો હોર્મોન્સની પણ ટેસ્ટ કરાવીને આપણે એને ડાયગ્નોઝ કરી કે હોર્મોન્સના લીધે આ પ્રોબ્લેમ છે, તો એને પણ આપણે કરેક્ટ અથવા મેડિસિન અથવા એની જે પ્રોપર લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી આપણે હોર્મોન્સને પણ સ્ટેબલ કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ, આ બધું જ કરવા છતાં પણ ખૂબ હેરફોલ થાય છે તો આપણે સાથે હેર ટ્રીટમેન્ટ પણ કરી શકીએ છીએ. હેર ટ્રીટમેન્ટ જેમ કે PRP છે, GFC છે, એક્ઝોઝોમ છે, આ બધી થેરાપીઝ આપણી પાસે અવેલેબલ છે, જે અત્યારની લેટેસ્ટ થેરાપીઝ છે. અને એનો બેનિફિટ એ છે કે દવાઓને એની સાથે તમને વધારે હેલ્પ કરશે, હેરને ડાયરેક્ટ અંદરથી ગ્રોથનું સ્ટિમ્યુલેશન આપશે. તો દવાઓ સાથે જો આ કરીએ તો જે ગ્રોથ ઓછો થયો છે, ગ્રોથ પણ પાછો આવી શકે છે. એટલે ટ્રીટમેન્ટ
કમ્પલસરી નથી, બટ જો આપણે એડ કરીએ અમુક સ્ટેજીસમાં, જ્યારે હેર વધારે ફોલ થઈ ગયું છે અથવા એક્સેસિવ હેર ફોલ છે, તો એ ડેફિનેટલી જલ્દી રિઝલ્ટ આપશે અને બેટર રિઝલ્ટ આપશે દવાઓ સાથે. કેટલો ટાઈમ લાગે સર આનું રિઝલ્ટ આવતા યુઝ્યુઅલી? હેર્સમાં લાઈક જનરલી 1 થી 2 મહિનામાં હેર ફોલ ઓછો થાય. સેકન્ડ થર્ડ મંથથી તમને ન્યૂ ફાઇન હેર્સ દેખાશે કે ગ્રો થઈ રહ્યા છે, અને 4 to 6 મંથ્સમાં તમને મેક્સિમમ ગ્રોથ દેખાય. એવરેજ 6 મંથ્સનો ટાર્ગેટ લઈને ચાલવાનો. ભલે કદાચ હેર 1-2 મહિનામાં ખરતા અટકી જાય તો પણ એનો કમ્પ્લીટ કોર્સ કરવાનો, કારણ કે જે ખરી ગયા છે એ પાછા લાવવા પણ જરૂરી છે. અને ફિમેલ્સમાં જનરલી હેર પાછા આવી શકે છે, કારણ કે રૂટમાંથી સુકાઈ ના ગયા હોય તો એ જનરલી ગ્રોથ પાછો આવે છે. યસ, થેન્ક યુ સર તમારા નોલેજ માટે. તમને બીજા બી કોઈ ક્વેશ્ચન્સ હોય રિલેટેડ ટુ હેર ફોલ તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં એ મેન્શન કરી શકો છો. ઓવર ટુ યુ સર. બીજા કોઈ પણ ક્વેશ્ચન્સ અથવા હેર ફોલ રિલેટેડ છે તો તમે મેસેજ અથવા કોલ કરો છો. ઇવન એલિગન્સ ક્લિનિક પર વિઝિટ કરી શકો છો અને ઇન્ક્વાયરી માટે. અને જે પણ હેર ફોલ રિલેટેડ સમસ્યા હોય એનું ચોક્કસ નિરાકરણ અહીંયા આવશે. થેન્ક યુ.